નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે એવા પ્રશ્નો જોવાના છીએ જે આપણને વીએસ પરીક્ષાની અંદર ઉપયોગી થાય, જેમ કે પીજીવીસીએલ છે, યુજીવીસીએલ છે, જેટકો છે. આ તમામ પ્રકારની જે આપણી કંપનીઓ છે તે દરેકની અંદર તમારે આ ઉપયોગી થવાના છે. તો ધ્યાનથી જોઈ લેજો, ખાસ કરીને પીજીવીસીએલવાળા, કેમ કે તેમને હવે જોઈએ તો પરીક્ષાને માત્ર 15થી 17 દિવસ બચ્યા છે. એટલા માટે તેમને આ વિડીયો છે તે ખાસ જોવાની જરૂર છે અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો. અને જે મિત્રોએ હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો મિત્રો, એક પછી એક બધા જ પ્રશ્નો આપણે ધ્યાનથી જોઈ લઈશું. આવા સિમ્બોલ આકૃતિને લગતા પ્રશ્નો તમને પરીક્ષામાં ઘણા બધા પૂછવામાં આવે છે, એટલા માટે આપણે અહીંયા જોવાના છીએ. અને સાથે સાથે આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર પણ આ બધું આપણે મૂકેલું જ છે. તેની અંદર પણ તમે જોઈ શકો છો. તેની અંદર તમે ટેસ્ટ પણ આપી શકો છો. દરરોજ તમે 100 માર્કનું પેપર પણ અંદર આપી શકો છો. જે મિત્રોએ જોઈન નથી કર્યું તે જોઈન કરી લેજો. તો આજના પ્રશ્નો આપણા ચાલુ કરીએ કે નીચે દર્શાવેલ રિલેનો પ્રકાર કયો છે. અહીંયા આપણને એક રિલે દર્શાવેલી છે. આ રિલેનો પ્રકાર કયો છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે. અહીંયા આપણને જે દર્શાવેલું છે તે ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ શું છે. અહીંયા આપણને દર્શાવેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે તેનું નામ શું છે, આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ. અહીંયા આપણને જે દર્શાવેલું છે તેને આપણે એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચે દર્શાવેલ ઇન્સ્ટ્રુમેન્ટ કયા પ્રકારનું છે. અહીંયા આપણને જે ઇન્સ્ટ્રુમેન્ટ દર્શાવેલું છે તે કયા પ્રકારનું છે. પીજીવીસીએલની પરીક્ષામાં મિત્રો તમને આવા પ્રશ્નો પૂછી શકે છે, એટલે ધ્યાનથી બધા પ્રશ્નો જોઈ લેજો. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, આકર્ષણ પ્રકારનું મૂવિંગ આયર્ન. આકર્ષણ પ્રકારનું મૂવિંગ આયર્ન. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, આકૃતિમાં દર્શાવેલ ડાયાગ્રામનું નામ જણાવો. અહીંયા આપણને આકૃતિમાં દર્શાવેલ ડાયાગ્રામનું નામ જણાવવાનું કીધું છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઇન્સ્ટોલેશન ડાયાગ્રામ. અહીંયા આપણને વાયરિંગનો ઇન્સ્ટોલેશન ડાયાગ્રામ દર્શાવેલો છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ડીસી જનરેટરમાં એક્સ વડે માર્ક કરેલ ભાગનું નામ શું છે. અહીંયા એક્સ વડે આપણને આકૃતિમાં એક માર્ક કરેલું છે, તો તેનું નામ શું છે, તે ભાગનું નામ શું છે. પરીક્ષાની અંદર આપણને આ રીતના પણ પ્રશ્નો પૂછી શકે છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કોમ્યુટેટર. અહીંયા જે આપણને એક્સ વડે માર્ક કરેલું છે તે આપણું કોમ્યુટેટર છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચે દર્શાવેલ ડીસી જનરેટરના ભાગનું નામ શું છે. અહીંયા આપણને એક ડીસી જનરેટરનો એક ભાગ દર્શાવેલો છે, તો આ ભાગનું નામ શું છે, આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, સ્ટેટર. અહીંયા આપણને જે દર્શાવેલું છે તે સ્ટેટર છે. જે મિત્રો પીજીવીસીએલની પરીક્ષા પહેલીવાર આપે છે તે બધા જ મિત્રોને ખબર હોવી જોઈએ કે અંદર કઈ રીતના પ્રશ્નો પૂછાય છે. જે લોકોએ પેપર આપેલું છે તેમને તો ખબર હશે કે આવા સિમ્બોલ આકૃતિવાળા પ્રશ્નો વધારે પૂછાય છે. અને જે પહેલી વખત આપે છે તે ધ્યાનથી બધું જોઈ લેજો. અને પહેલી વખત જે પરીક્ષા આપવા જાય છે તે જેને પરીક્ષા આપેલી છે તેની સાથે મુલાકાત કરી અને તેની જાણ લઈ લેવી જોઈએ કે કઈ રીતના પેપર અંદર પૂછાય છે. તમારે એવા ફ્રેન્ડ તો હોય જ છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ વાઇન્ડિંગમાં કયો ટેસ્ટ છે. અહીંયા એક વાયરિંગની અંદર એક ટેસ્ટ દર્શાવેલો છે, તો આ કયો ટેસ્ટ છે, આવો પ્રશ્ન પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, પોલારિટી ટેસ્ટ. અહીંયા આપણને જે ટેસ્ટ દર્શાવેલો છે તેને આપણે પોલારિટી ટેસ્ટ કહીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, એક્સ વડે માર્ક કરેલ ભાગનું નામ શું છે. અહીંયા એક્સ વડે માર્ક કરેલ ભાગનું નામ દર્શાવવાનું કીધું છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સ્લીપ રિંગ. અહીંયા આપણને જે એક્સ વડે માર્ક કરેલું છે તે ત્રણેય સ્લીપ રિંગ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, નીચે દર્શાવેલ કન્વર્ટરનું નામ છે. અહીંયા નીચે દર્શાવેલ કન્વર્ટરનું નામ શું છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. આકૃતિમાં તમને પૂરેપૂરું આપેલું છે. તો મિત્રો અહીંયા જે આપેલું છે તે છે રોટરી કન્વર્ટર. રોટરી કન્વર્ટર અહીંયા આકૃતિમાં જે આપણને દર્શાવેલું છે તેને આપણે રોટરી કન્વર્ટર કહીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કે નીચે દર્શાવેલ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટની યોજનામાં એક્સ વડે માર્ક દર્શાવેલ વસ્તુનું નામ શું છે. અહીંયા ઉપર એક એક્સ વડે નિશાની કરેલી છે અને આપણને એક વસ્તુ દર્શાવેલી છે, તો આનું નામ શું છે. મિત્રો આવા પ્રશ્નો આપણે એટલા માટે લઈએ છીએ કેમ કે પરીક્ષાની અંદર આવા એક્સ વડે માર્ક કરેલા
વસ્તુનું નામ ઘણી વખત પૂછતા હોય છે, એટલે આપણે એકવાર જોઈ લઈએ બધા. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી, સર્જ ટેન્ક. અહીંયા ઉપર જે દર્શાવેલું છે એક્સ વડે તેને આપણે સર્જ ટેન્ક કહીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કે OH લાઇનમાં વપરાતા ઇન્સ્યુલેટરનું નામ શું છે? OH મતલબ કે ઓવરહેડ લાઇનમાં વપરાતા ઇન્સ્યુલેટરનું નામ શું છે? અહીંયા ઇન્સ્યુલેટરનો આપણને સિમ્બોલ એટલે કે આકૃતિ પણ અહીંયા આપેલી છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સેકલ ઇન્સ્યુલેટર. અહીંયા જે આપણને દર્શાવેલું છે તેને આપણે સેકલ ઇન્સ્યુલેટર કહીએ છીએ. મિત્રો બધા ઇન્સ્યુલેટરના નામ પણ આપણને આવડવા જોઈએ, કેમ કે પરીક્ષાની અંદર ઇન્સ્યુલેટર પણ ઘણી વખત પૂછતા હોય છે. ત્યારબાદ હવે આગળનો પ્રશ્ન જોઈએ કે દર્શાવેલ લાઇન ઇન્સ્યુલેટરનું નામ શું છે? અહીંયા આપણને લાઇન ઇન્સ્યુલેટર દર્શાવેલું છે, તો તે લાઇન ઇન્સ્યુલેટરનું નામ શું છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. મેં તમને કીધું કે આવા પ્રશ્નો આપણને પૂછી શકે છે. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર. સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર. અહીંયા આપણને જે આકૃતિમાં દર્શાવેલું છે તેને આપણે સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર કહીએ છીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ સર્કિટ બ્રેકરનું નામ શું છે? અહીંયા આપણને એક સર્કિટ બ્રેકર આકૃતિની અંદર દર્શાવેલું છે, તો આ સર્કિટ બ્રેકરનું નામ શું છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર. મિત્રો PGVCLના પેપરની અંદર આવા પ્રશ્નો તમને ઘણા બધા પૂછવાના છે. હજુ કહું છું ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવા માર્ક છે તે આપણે જવા જોઈએ નહીં. પછી એવું થાય છે કે પરીક્ષાની અંદર 1-2 માર્ક માટે રહી જતા હોય છે. એટલે આવા સિમ્બોલ આકૃતિવાળા પ્રશ્નો છે તેમાંથી કોઈ પણ માર્ક જવો જોઈએ નહીં. બાકી અમુક ડિફિકલ્ટ પણ પ્રશ્નો આવે છે તેમાં જતા રહે તો વાંધો નહીં, પણ આવા સિમ્પલ પ્રશ્નોમાં માર્ક જવાના જોઈએ, કેમ કે આવા પ્રશ્નમાં જો માર્ક જતા રહે તો પછી આપણું પાસ થવું છે તે સહેલું નથી રહેતું. એટલા માટે આવા બધા જ પ્રશ્નો જોઈ લેજો. આપણે એપ્લિકેશનની અંદર સરસ રીતે બધું આપણે દર્શાવેલું છે. તમે આની ટેસ્ટ પણ આપી શકશો, ત્યારબાદ તમને આની PDF પણ અંદર મળી જશે. એટલે ધ્યાનથી તમે છે તે અંદર બધું જોઈ શકશો. એપ્લિકેશનની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેને ડાઉનલોડ નથી કરેલી તે કરી લેજો અને અંદરથી ટેસ્ટ આપવાનું ચાલુ કરી દેજો. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબના લૂપ સાથે ક્લિપ-ઓન મીટર ક્લેમ્પ કરતા તેનું રીડિંગ શું હશે? આવી રીતે જો આપણે કોઈ વાયર હોય તેને ક્લિપ-ઓન મીટરની અંદર આવી રીતે ક્લેમ્પ કરીએ તો તેની અંદર રીડિંગ શું હશે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, કંડક્ટરમાંથી પસાર થતા કરંટનું બમણું મૂલ્ય. કે કંડક્ટરની અંદર જેટલો પણ કરંટ પસાર થાય છે તેનું બમણું મૂલ્ય આપણને બતાવશે. કેમ કે આપણે જોઈએ તો ક્લિપ-ઓન મીટરની અંદર એક જ વાયર 2 વખત આવેલો છે, એટલા માટે તેની અંદર છે તે કરંટ બમણું મૂલ્ય બતાવશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચે દર્શાવેલ આકૃતિમાં કયા પ્રકારનું રોટર દર્શાવેલું છે? અહીંયા આકૃતિમાં આપણને છે તે કયા પ્રકારનું રોટર દર્શાવેલું છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, સિંગલ સ્ક્વિરલ કેજ રોટર. અહીંયા આપણને આકૃતિમાં જે દર્શાવેલું છે તેને આપણે સિંગલ સ્ક્વિરલ કેજ રોટર કહીએ છીએ. ત્યારબાદ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ ભાગ સિંગલ ફેઝ સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટરમાં વપરાય છે તેનું નામ શું છે? કે નીચે દર્શાવેલ ભાગ સિંગલ ફેઝ સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટરમાં વપરાય છે તો તેનું નામ શું છે? અહીંયા આપણને જે આકૃતિમાં બતાવેલું છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી, સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. અહીંયા આપણને જે આકૃતિમાં દર્શાવેલું છે તેને આપણે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ કહીએ છીએ. ત્યારબાદ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચે આકૃતિમાં દર્શાવેલ ઓલ્ટરનેટરનું રોટર કયા પ્રકારનું છે? નીચે આકૃતિમાં દર્શાવેલ ઓલ્ટરનેટરનું રોટર કયા પ્રકારનું છે? અહીંયા આપણે આકૃતિમાં બતાવેલું છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, સ્મૂધ સિલિન્ડ્રિકલ રોટર. અહીંયા જે આપણને દર્શાવેલું છે તે સ્મૂધ સિલિન્ડ્રિકલ રોટર છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ આકૃતિમાં ઓલ્ટરનેટરનો પ્રકાર કયો છે? અહીંયા આપણને આકૃતિમાં ઓલ્ટરનેટર દર્શાવેલું છે તો આ ઓલ્ટરનેટરનો કયો પ્રકાર છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, સ્ટેશનરી ફિલ્ડ રોટેટિંગ આર્મેચર 3 ફેઝ સ્ટાર
કનેક્શન કે સ્ટેશનરી ફિલ્ડ રોટેટિંગ આર્મેચર 3 ફેઝ સ્ટાર કનેક્ટેડ અહીંયા દર્શાવેલું છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચે દર્શાવેલ સિમ્બોલ કયા ગેટ માટે વપરાય છે? અહીંયા જે સિમ્બોલ દર્શાવેલો છે તે કયા ગેટ માટે વપરાય છે? મિત્રો બધા ગેટ પણ આપણને આવડવા જોઈએ, બધા ગેટના સિમ્બોલ પણ આપણને ખબર હોવી જોઈએ, કેમ કે પરીક્ષાની અંદર તમને ગેટ પણ પૂછતા હોય છે. 1-2 ગેટ તો તમને પરીક્ષાની અંદર પૂછતા જ હોય છે. બધા ગેટના નામ પણ આપણને આવડવા જોઈએ, તેના સિમ્બોલ પણ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા જે આપણને આકૃતિમાં જે ગેટ આપેલો છે તે કયો ગેટ છે? તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી, નોટ ગેટ, NOT ગેટ. અહીંયા આપણને આકૃતિમાં જે આપેલો છે તે NOT ગેટ છે. ત્યારબાદ મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ આકૃતિમાં શું દર્શાવેલું છે? અહીંયા આકૃતિમાં છે તે શું દર્શાવેલું છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. બધા મિત્રોને ખબર હોવી જોઈએ, કેમ કે પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાય છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, આઈ જોઈન્ટ. અહીંયા આકૃતિમાં આપણને જે દર્શાવેલો છે તેને આપણે આઈ જોઈન્ટ કહીએ છીએ. બધા જોઈન્ટ પણ આપણને ખબર હોવા જોઈએ, કેમ કે જોઈન્ટ પણ પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે, એટલે જોઈન્ટ પણ બધા ખબર હોવી જોઈએ. તો મિત્રો જો તમારે આવા બધા પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ આપવી હોય અને PDF ફાઇલ લેવી હોય PGVCLની પરીક્ષા માટે કે પછી કોઈ પણ જેટકો, UG, DG બધી પરીક્ષાઓ માટે અલગ અલગ કોર્સ આપણે મૂકેલા જ છે. એપ્લિકેશનની અંદર જઈ તમે કોર્સ પરચેઝ પણ કરી શકો છો. ત્યારબાદ આવા તમને અઢળક ફ્રીમાં પણ ઘણા બધા વિડીયોઝ અને PDF ફાઇલ મળી જશે. વિડીયોઝ તો આપણા YouTube ચેનલની અંદર જ બધા મૂકેલા છે, તમને ખબર જ છે, તમે રેગ્યુલર જુઓ છો પણ, એટલે તેમાં પણ જોઈન થઈ જજો. બાકી જો કંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, અને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર પણ તમે જોઈન થઈ જજો. નીચે તમને નંબર આપેલો છે, તેની અંદર હાઈનો મેસેજ કરી અને તમે જોઈન થઈ શકો છો. ત્યારબાદ આપણા વિડીયોઝની ડિસ્ક્રિપ્શનમાં બધી જ લિંકો આપેલી છે. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.